આતા માંજી છટકલી બોલિવૂડની હિટ ફિલ્મ સિંઘમનો આ ડાયલોગ તો તમને બધાને યાદ જ હશે। આવું હવે ગુજરાતના બોટાદ ખાતે થયું। ગુજરાતમાં બોટાદ ખાતેની એપીએમસીમાં કપાસમાં કડદો થયાના સમાચાર ફેલાતા ખેડૂતોમાં રીતસર આતા માંજી છટકલીની સ્થિતિ પરિવર્તી હતી, જેના પગલે બોટાદ એપીએમસીથી 5 કિમી દૂર હળદળ ગામે ખેડૂત મહાપંચાયત બોલાવવામાં આવી। આ અંગે કહેવામાં આવ્યું હતું કે 1000 પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। ખેડૂતો એકદમ તંગ મનોદશામાં હતા। આ ખેડૂત મહાપંચાયત ચાલતી હતી। દિવાળીના સમયે જ કપાસમાં કટકીના સમાચાર સામે આવતા ખેડૂતોનું મગજ વિફરેલું હતું। ખેડૂત મહાપંચાયતમાં પોલીસને જોવાના કારણે ખેડૂતોનો પિત્તો વધારે છટકી ગયો। ખેડૂતોને લાગ્યું કે તેમના પર જ જાપ્તો બેસાડવામાં આવ્યો છે। શું ખેડૂતો તેમને થતા અન્યાયની ભેગા બેસીને ચર્ચા પણ ન કરી શકે? પ્રારંભમાં તો પોલીસે સમજાવ્યા હતા કે કોઈ પણ સ્થળે આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તો વ્યવસ્થાના ભાગરૂપે પોલીસને ત્યાં આવવું જ પડે છે। આ કંઈ જાપ્તો નથી, વ્યવસ્થા જાળવવાનો પ્રયત્ન છે। તે સમયે ખેડૂતો માની ગયા અને સમજીને પોતાનું કામ કરવા લાગ્યા, પરંતુ તેના પછી ખેડૂતોની મહાપંચાયત પણ ચાલતી હતી। હવે વાત અહીં જ બગડી હતી। આ મહાપંચાયતમાં કંઈક એવું થયું કે પોલીસ અને ખેડૂત સામસામ આવી ગયા। આમ એક પ્રજાનું પૂરું કરનાર અને બીજું પ્રજાનું રક્ષણ કરનાર સામસામે આવી ગયા। આમ ખેડૂતોએ પોલીસની ગાડીઓ સાથે તોડફોડ કરી અને પથ્થરમારો કર્યો, તો સામે પોલીસે પણ ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો। પોલીસમાં ડીવાયએસપી મહર્ષિ રાવલ સહિત અડધો ડઝન પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા, તો સામે ખેડૂતોમાં પણ 1.5 ડઝન જેટલા ખેડૂતો ઈજા પામ્યા। હવે બંને પક્ષ કહે છે કે અમારો શું વાંક? આ બધું શેના માટે? આ બધું બતાવે છે કે ક્યાંક ચોક્કસ કાચું કપાયું છે। અમુક તત્વોને ગુજરાતની શાંતિમાં રસ નથી। તેમને કદાચ ક્રાંતિની મસાલ પેટાવી હશે, પરંતુ આ મસાલ આપણા જેવા સામાન્ય લોકોને શહીદ કરીને પેટાવી છે। તેથી કપાસમાં કડદો થયો તે વાત સાચી, ખેડૂતો ઉશ્કેરાટ પણ સાચો, પરંતુ શું તેના બદલામાં અશાંતિ ફેલાવીને તેઓ પોતાના પ્રાણોની આહુતિ આપવા તૈયાર છે? તે સવાલ તેમને પોતાની જાતને પૂછવો જોઈએ। રાજકીય આગેવાનો તો તમારા મૃતદેહ પર રોટલો શેકવાના છે। તમારા મોતની કિંમત પણ 4 લાખ રૂપિયા આંકેલી રાખી છે। કદાચ તમારા નામે તેઓને સત્તા પણ મળી જશે, પરંતુ તમને શું મળશે? ફક્ત કોઈ અજાણ્યા સ્થળેથી છૂટેલી બંદૂકની ગોળી। હવે આ ગોળી કોણે છોડી હશે તે પણ ખબર નહીં, પરંતુ તેનું નિશાન તમે ચોક્કસ હશો। તમારું જીવન એક ખેડૂત તરીકે નહીં, પણ અરાજકતાવાદી તત્વ તરીકે ખતમ થઈ જશે। આ હળદળ ગામ માટે, બોટાદ જિલ્લા માટે આ એક દુઃખદ વાત છે કે ખેડૂત અને પ્રશાસન એટલે કે બોટાદ જિલ્લા પોલીસ જે ઘર્ષણ થયું છે, આ ઘર્ષણની અંદર એક વાત બહુ સમજવા જેવી છે કે હળદળ ગામ છે 80થી 90% આ ઘટનાથી અજાણ છે। હળદળ ગામના આગેવાનો આ મિટિંગનું કે આ આયોજનનું કોઈ પ્રી પ્લાનિંગ નહોતું। હા, એક વાત એમ જરૂર કહીશું કે જે ઘટના બની છે એ ઘટનાની અંદર હળદળ ગામના નિર્દોષ લોકો આમાં આવી ગયા છે। અમે પોલીસ પ્રશાસન, બોટાદ જિલ્લા કલેક્ટર ઓફિસ, દરેક જગ્યાને અમે વિનંતી કરીએ છીએ, રિક્વેસ્ટ કરીએ છીએ કે હળદળ ગામની અંદર જે નિર્દોષ લોકોને લઈ ગયા છે એને છોડી આપ્યા। કાલે જે ટોળાની અંદર જે ઘટના બની છે, એક વસ્તુ સમજવા જેવી છે કે ટોળાને અતિ અને ગતિ ન હોય। બહારના લોકો બી જાજા હતા અહીંયા, અને જે પથ્થરમારો થયો, પોલીસ પ્રશાસન આવ્યું અને લોકો વચ્ચે જે ઘર્ષણ થયું છે, એ પથ્થરમારાની બાદ પોલીસ પ્રશાસને જે કાયદા અને વ્યવસ્થાને જાળવવા માટે અને બીજું કોઈ હુલ્લડ ન થાય એની વ્યવસ્થા ભાગરૂપે જે બી વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થાની અંદર બોટાદ એપીએમસીમાં ખેડૂતોની ફરિયાદ મુજબ કડદો ચોક્કસ થયો હશે, પણ વિધિની વિચિત્રતા એ છે કે લાઠીઓ ખરેખર તો કડદો ખાનારાઓને ખાવી જોઈએ। તેના બદલામાં જે લોકો કડદાનો ભોગ બન્યા છે તેમના પર લાઠીઓ વરસી રહી છે। ખરેખર તો કડદાનો ભોગ બનનારાઓને રાહત મળવી જોઈએ, તેનું વળતર મળવું જોઈએ, પણ તેના બદલામાં તેઓને લાઠીઓના સ્વરૂપમાં વળતર મળ્યું છે। જ્યારે કપાસમાં કડદો ખાનારાઓ મલાઈ આરોગી રહ્યા છે, તંત્ર તેમને કશું જ કરી શકતી નથી। કદાચ કડદો કરનારાઓ તો ખેડૂતો અને પોલીસની માથાકૂટને જોઈ રીતસરના હસતા હશે। તેમને થતું હશે કે કડદો તો અમે કર્યો, તેમાં પણ આ બંને શું કામ ઝઘડે છે? આ તો એવી વાત થઈ કે ચોર ચોરી કરી ગયા અને તેના પછી પોલીસ અને વેપારી બંને વચ્ચે એકબીજા સામે આવી અને મારામારી કરતા દેખાયા। ખેડૂતોની મહાપંચાયતમાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ ત્યાં પહોંચી ગઈ।
તેણે તેની કામગીરી સારી રીતે નિભાવી જ છે, પરંતુ તે હજી સારી રીતે નિભાવી શકતી હોત. આ આખી પંચાયત યોજવા માટે મંજૂરી લેવાઈ ન હતી. તેના કારણે પોલીસ કદાચ તેનું પાલન કરાવવા ગઈ હશે, પરંતુ તેની સાથે સાથે પોલીસે તે વાત પણ ધ્યાનમાં લેવાની જરૂર હતી કે દિવાળી ટાઈમે થયેલા કપાસમાં જે કટકીના કારણે ખેડૂતોમાં આક્રોશની લાગણી છે. આ આક્રોશ ઠંડો પાડવાનો હોય તો તેને વેગ આપવાનો ન હોય. ખેડૂતોને તેમના પર વીંજેલી લાકડી જાણે તંત્રનો તેમના પર પ્રહાર લાગતી હશે. તેમણે તો ચોક્કસપણે દાજિયા પર ડામ જેવી સ્થિતિનો ભોગ બનવું પડ્યું છે. અહીં લાઠીના બદલે કદાચ થોડી વધારે સમજાવટની જરૂર હતી, પરંતુ કદાચ પોલીસને આ પ્રકારની તાલીમ અપાય જ નથી. આજ રોજ અડદળ ગામમાં આ જે ગેરકાયદેસર મહાપંચાયતનું જે એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા. એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી. પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આવું નહીં કરવાનો. તો પછી પોલીસ ઉપર પથ્થરમારા કર્યા તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને વિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબુમાં છે અને બધી શાંતિ છે. અત્યારે એક્ઝેક્ટ આંકડો નહીં, પણ અહીંયાથી જે લોકો મંડળીમાં હતા એ લોકોની અટકાયત કરી છે. એમાં 20 લોકો હશે. એ અત્યારે વેરીફાઈ કરવામાં આવશે, પછી આપણે પોલીસ કર્મીઓને કે અધિકારીઓને ઈજા પહોંચે એવા સમાચાર. એમાં લગભગ 3 પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે. તો એમાં ગુના દાખલ કરવામાં આવશે. એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીકળી શકે એવા પથ્થરો એને તૈયારી કરવામાં આવ્યું છે, તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું. સર, લોકલ આઈબી તરફથી કોઈ ઇનપુટ હતા કે સભા થઈ રહી છે, આટલી મોટી માત્રામાં લોકો ભેગા થઈ રહ્યા છે, એ પ્રકારનું કોઈ આઈબી તમને મળ્યું હતું ખરા? એ તો અત્યારે જ સભા થઈ છે, એટલે અમે ખબર હતી એટલે જ આપણે એમને વિખેરવા માટે આવ્યા. પોલીસે વ્યવસ્થા જાળવવા માટે ચોક્કસપણે લાઠીચાર્જ કરવો પડ્યો અને તે જરૂરી પણ હશે, પરંતુ આ વાતનો જ્યાં પ્રારંભ થયો ત્યાં પોલીસે કામગીરી કરવાની જરૂર હતી. પોલીસે તે સ્થળે વિશેષ સમજાવટ કરવાની જરૂર હતી. આ આખી ઘટના બતાવે છે કે કાયદો હકીકત છે, તેમ ખેડૂત મહાપંચાયત અને પોલીસ વચ્ચે થયેલા સંઘર્ષમાં બંને પક્ષોને ક્યાંક કાચું કપાયું છે. તેના કારણે ત્યાં સ્થિતિ વણસી છે. હવે બોટાદ માર્કેટિંગ યાર્ડ તો 3 દિવસના વિરામ પછી શરૂ થઈ ગયું છે. હાલમાં તો ખેડૂત અને પોલીસ બંને વગર લેવા દેવાના લાંબા થઈ ગયા છે.